નમસ્કાર મિત્રો કડદા આંદોલનને લઈ કડદા આંદોલનમાં જેલ ગયા તે આંદોલનકારીઓને લઈ શું કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ખેડૂતો સાથે વાત કરી શકે? શું એ મુદ્દાને લઈ કોઈ મોટું નિવેદન આપી શકે? પરેશ ગોસ્વામીએ શું કહ્યું? તેમના આંદોલનને લઈ બેઠક થવા જઈ રહી છે, તેમાં શું થઈ શકે છે? વિસ્તારથી વાત કરું તો ગુજરાતમાં એક પછી એક આંદોલનો ચાલ્યા. કડદા આંદોલનની ચિનગારી, ત્યારબાદ આગ પકડી અને ગુજરાતમાં કોંગ્રેસે ખેડૂતોને સાથે રાખી યાત્રા કાઢી અને ત્યારબાદ બિનરાજકીય ખેડૂત આંદોલનની જાહેરાત પરેશ ગોસ્વામીએ કરી હતી. આ પરેશ ગોસ્વામીના આંદોલન બાદ ગાંધીનગર ઘેરવાની તૈયારી પૂરી હતી. આ પહેલા સરકારે તેમને મળવા બોલાવ્યા. સવાલ એ હતો કે સરકાર તેમની સાથે વાત કરવા માંગે છે. જીતુભાઈ વાઘાણી લાઈવ આવશે, તેમની સાથે ચર્ચા કરશે, પરંતુ શું તેમાં કડદાની વાત આવશે? કડદા આંદોલનની વાત આવશે? શું તેમાં કડદા આંદોલનમાં જેલ ગયેલા આંદોલનકારીઓની વાત આવશે? આ સવાલ સાથે અમે પરેશ ગોસ્વામી સાથે વાત કરી હતી. સાંભળો તેમણે શું જવાબ આપ્યો. સૌ પ્રથમ તો ધાર્મિકભાઈ, અમે 3 મુદ્દાને લઈને જ અત્યારે લડી રહ્યા છે. 3 મુદ્દાની જ અમારી માગણી છે. જો કે ખેડૂતોના અનેક પ્રશ્ન બીજા પણ છે, પણ અત્યારની જે હાલની પરિસ્થિતિ પ્રમાણે અમારી 3 માગણી છે. એ 3 માગણીને લઈને જ અમે સરકાર સાથે ચર્ચા કરવાના છે. વાત છે કડદાની. તો કડદાની વાતમાં તો ત્યાંથી સરકારનું પણ એક જાહેરનામું બહાર પડ્યું છે કે હવે પછી કોઈએ કડદો ન કરવો, એટલે એક પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે. અને સાથે જે જેલમાં છે એ તો કાયદાકીય મેટર છે અને એ આમ આદમી પાર્ટીના નેતાઓ છે અને અમુક જે ખેડૂત છે. જો કે ખેડૂતોમાં પણ મોટા ભાગના ખેડૂતોને તો જામીન મળી ગયા છે, એટલે એ મુદ્દો અમારે લેવાનો થતો નથી. બીજા નંબરની અંદર જે આગેવાનો છે એ આમ આદમી પાર્ટીના આગેવાનો છે, એટલે એ આમ આદમી પાર્ટી અને અમારું આંદોલન બંને વસ્તુ અલગ છે. અમારું તો બિનરાજકીય આંદોલન છે, એટલે એ બાબતની અમે કોઈ ચર્ચા ત્યાં કરવાના નથી. અમારા 3 મુદ્દા છે. એ 3 મુદ્દા છે, 3 માંગ છે, એને લઈને જ અમે ત્યાં બધી ચર્ચાઓ કરવાના છે. જી, એક સવાલ એ પણ હતો કે કૃષિ મંત્રી તમારી સાથે ચર્ચા કરશે લાઈવમાં, પરંતુ આ સાથે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીનું પણ આપ નામ લઈ રહ્યા છો. એ બાબતે થોડી માહિતી આપશો. અમને જ્યાં સુધી માહિતી આપવામાં આવી છે, પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે, એમાં પ્રથમ પ્રાયોરિટી તો અમારી એ જ હતી કે અમારા જે ખેતીને લગતા મુદ્દા છે તો કમસે કમ કૃષિ મંત્રી અમારી સાથે ચર્ચા કરે. એટલે કૃષિ મંત્રી તો ચર્ચા કરવાના જ છે, પણ એની સાથે અમને એ પણ ત્યાંથી સૂચન કરવામાં આવ્યું છે કે જો શક્ય હશે તો, એ હજુ કન્ફર્મ નથી કેમ કે ગૃહમંત્રી છે, સાથે સાથે નાયબ મુખ્યમંત્રી પણ છે, ઘણી બધી કામની જવાબદારી એમને પણ હોય છે, છતાં પણ એ આ વચ્ચે ખેડૂતોની ચિંતા કરી રહ્યા છે. જાણીને મને ખૂબ આનંદ થયો કે હર્ષભાઈ સંઘવી છે એ આજની તારીખે પર્સનલી ખેડૂત વિશે ચિંતા કરી રહ્યા છે અને એ પણ ખેડૂતની જે આ સમસ્યા છે તે સમજવા માંગે છે. એટલે એવી પણ વાત આવી છે અમારી સમક્ષ કે જો શક્ય હશે અને સમય અનુકૂળતા હશે તો તે દિવસે હર્ષભાઈ સંઘવી છે એ પણ અમારી સાથે આ બાબતે ચર્ચા કરશે, બેઠક કરશે અને ખેડૂતની વાતને સમજવાનો પ્રયાસ કરશે. છેલ્લો સવાલ પરેશભાઈ મારો એ છે કે તમે જુઓ કે તમે છેલ્લા ઘણા દિવસોથી આ 3 માગને લઈને અડીખમ છો, તો આ માગ તો સરકાર સુધી પહોંચી ગઈ હશે ઘણા સમયથી, ને સરકારે એમના લાગતા વળગતા અધિકારી સાથે ને જે ખેતી વિષયક નિષ્ણાતો એમની સાથે પણ ચર્ચા કરી હશે કે ભાઈ આનું શું કરી શકાય. એમણે બેઠક માટે બોલાવ્યા છે. તમને લાગે છે કે કોઈ માગ સંતોષ છે, કોઈ મોટો નિર્ણય લેશે? બિલકુલ સંતોષ છે, કેમ કે આ માંગ છે, 3ય માંગ છે એ વ્યાજબી છે ને એ માંગ પૂરી કરવી એ પણ જરૂરી છે, કેમ કે તો જ ખેડૂતનું હિત થઈ શકે એમ છે. બીજા નંબરની અંદર સરકાર તરફથી જ્યારે સામેથી આમંત્રણ આપવામાં આવતું હોય ખેડૂત આગેવાનને, ખેડૂતોને, અને બેઠક માટે જો તૈયારી બતાવવામાં આવતી હોય તો એનો મતલબ સીધો જ એ છે કે સરકાર છે એ ખેડૂતોની આ 3ય માંગણી માટે પોઝિટિવ છે અને સરકાર છે એ ક્યાંય ને ક્યાંય ખેડૂત સાથે ન્યાય કરવા માંગે છે. એટલા માટે જ અમને બોલાવી રહ્યા છે. એટલે અમને આશા છે, અપેક્ષા છે કે ચોક્કસથી સરકાર છે આની અંદર કઈક પોઝિટિવ રસ્તો કાઢશે. જી પરેશભાઈ, ધન્યવાદ આપ અમારી સાથે જોડાયા બદલ. આભાર. જી, આપણે સાંભળ્યું કે પરેશ ગોસ્વામીએ શું વાત કરી. 3 માગ છે. 200 મણ પ્રતિ ખેડૂત દીઠ ટેકાના ભાવે ખરીદી કરવામાં આવે, 2019નો પાક વીમો મળે અને પાક ધિરાણ માફ કરવામાં આવે. આ 3 માગ સિવાય શું કડદા આંદોલન બાબતે વાત થશે? જેલમાં ગયેલા આંદોલનકારીઓ બાબતે વાત થશે? જવાબ છે ના. પરેશ ગોસ્વામીએ કહ્યું છે કે જેલમાં બંધ છે એ આમ આદમી પાર્ટીના નેતાઓ છે અને આ બિનરાજકીય આંદોલન છે. એક પરિપત્ર કડદા આંદોલન બાદ જાહેર થયો હતો. તમામ એપીએમસી અને માર્કેટિંગ યાર્ડને કડક સૂચના આપવામાં આવી છે, પરંતુ જેલમાં ગયા છે તે બાબતે હજુ કોઈ મોટું નિવેદન આવ્યું નથી. કૃષિ મંત્રીએ જે પોલીસની બર્બરતા હતી તે બાબતે પણ કોઈ નિવેદન આપ્યું નથી. ખેર, 3 માગ સાથે પરેશ ગોસ્વામી સહિતના આગેવાનો તેમને મળવા જશે અને હર્ષ સંઘવી રાજ્યના ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ આવી શકે છે. તેમણે એ પણ કહ્યું છે. મેં પૂછ્યું કે શું તે આવશે, તે બાબતે શું છે,
ચોક્કસ હજુ કહેવામાં નથી આવ્યું, પરંતુ જો બધું બરોબર રહેશે તો કૃષિ મંત્રી સાથે રાજ્યના ગૃહમંત્રી, નાયબ મુખ્યમંત્રી પણ બેઠા હશે. જોઈએ આવનાર દિવસોમાં આ ચર્ચા કેવી રહે છે, લાઈવ ચર્ચામાં તેઓ શું કહે છે. ખેર, કડદાની વાત નહીં આવે, આંદોલનકારીઓની વાત નહીં આવે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ વિડીયો, આ માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.